સુરત શહેરના કાપડ માર્કેટ વિસ્તારોમાં વધી રહેલી છેતરપિંડી અને ઉનાળામાં વારંવાર બનતા આગના બનાવોને પગલે પોલીસ વિભાગ દ્વારા પોલીસ વેપારી સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને વેપારીઓ અને માર્કેટ એસોસિએશનના પ્રતિનિધિઓ તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે। પોલીસ અધિકારીઓ વેપારીઓને ડિજિટલ છેતરપિંડીની નવી પદ્ધતિ જેમ કે નકલી પેમેન્ટ, સ્ક્રીનશોટ, ફેક યુપીઆઈ ટ્રાન્ઝેક્શન અને સાયબર ફ્રોડ અંગે સતર્ક રહેવા જણાવ્યું। સાયબર હેલ્પલાઇન અને ઓનલાઈન ફરિયાદ પ્રક્રિયા અંગે પણ વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું। ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખી ફાયર સેફ્ટી અંગે વિશેષ જાગૃતિ ફેલાવવામાં આવી। વેપારીઓને યોગ્ય વાયરિંગ ઓવરલોડ ટાળવા, ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ અને ઇમરજન્સીમાં તાત્કાલિક કાર્યવાહીની પ્રાયોગિક માહિતી આપવામાં આવી। કાર્યક્રમમાં પોલીસ અને વેપારીઓ વચ્ચે ખુલ્લો સંવાદ યોજાયો, જેનાથી આપસી વિશ્વાસ વધ્યો છે। પોલીસે ભવિષ્યમાં પણ આવા જાગૃતિ કાર્યક્રમ નિયમિત યોજવાની ખાતરી આપી છે। आज के पुलिस और व्यापारियों के इस संवाद में मैं कैलाश हाकिम, प्रेसिडेंट कोस्टा, पुलिस के द्वारा आयोजित इस कार्यक्रम में मैं खासतौर पर हमारे गुजरात के उप मुख्यमंत्री हर्ष संघवी जी, उन्होंने अपनी पुलिस को एक प्रेरणा दी कि आप व्यापारियों के बीच में जाके उनकी प्रॉब्लम सुने। मैं हमारे पुलिस कमिश्नर श्री अनुपम सिंह जी गहलोत, हमारे सेक्टर श्री बलराम जी मीणा और सभी डीसीपी और सभी पुलिस के पीआई श्री और अधिकारीगण, आप लोगों के द्वारा जो आज एक अनोखी और अद्भुत पहल की गई है, इससे व्यापारी और हमारे आप पुलिस और व्यापारी के बीच में एक गैप कम होगा। वो सारे मुद्दों पे खुल के आज चर्चा हुई। ये खुला मैसेज उन चीटरों को जाएगा कि अब सूरत में किसी भी व्यापारी का पैसा दबाना या खाना बिल्कुल आसान नहीं रहेगा। आसान ही नहीं बल्कि नामुमकिन होगा। और ये बहुत अच्छा कार्यक्रम है। कुछ जिम्मेदारियां हम व्यापारियों को मिलकर पूरा करनी है, एसोसिएशनों को मिलकर पूरा करनी है, हम सब मिलकर पूरा करेंगे। खासकर एक टेक्सटाइल का पुलिस स्टेशन हमारे उप मुख्यमंत्री श्री हर्ष संघवी जी के द्वारा जिसकी घोषणा की गई है, जो टेक्सटाइल से रिलेटेड सारे मैटर एक ही थाने में सुनवाई होगी, ये हमारे लिए एक बहुत अच्छी पहल है। बहुत अच्छी हमारे लिए एक वो उपलब्धि है कि हमारे व्यापारियों को जो 240 मार्केट अलग अलग क्षेत्र में फैले हुए 8-10 थानों में अभी एक ही थाने में सभी समस्याओं का निपटारा होगा। प्रिवेंशन बेटर देन क्योर, ये स्लोगन हर जगह लागू होता है। अभी डीसीपी जॉइंट सीपी सर ने कहा, हम लोग पहले हमें बातों का ध्यान रखना पड़ेगा, अवेयर रहना पड़ेगा। ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ છે તમામને સાથે રાખીને એક સંવાદનું કાર્યક્રમ રાખવામાં આવેલું હતું, જેમાં ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, વીમા થી લગતા અધિકારીઓ, પછી ટોરેન્ટ ડિપાર્ટમેન્ટથી લગતા અધિકારીઓ, અમારા તમામ સિનિયર અધિકારીઓ, અમારા પોલીસ સ્ટેશનમાં લગતા અધિકારીઓ, એમ તમામ લોકોને સાથે રાખી અને વ્યાપારી મિત્રો અને એસોસિએશનના જેટલા પણ અધિકારી છે એમને સાથે રાખીને ટેક્સટાઇલ બિઝનેસમાં જેટલી પણ મુશ્કેલીઓ આવે છે, કોઈ લેભાગુ તત્વો છેતરપિંડીના ઈરાદાથી નુકસાન કરવાની માનસિકતા સાથે ટેક્સટાઇલ માર્કેટમાં પ્રવેશ કરીને અહીંયાનો ઇકોસિસ્ટમ બગાડવાનો પ્રયાસ કરે, તેને કઈ રીતે એડ્રેસ કરવું અને આવનારા દિવસોમાં ભવિષ્યની કઈ રીતેની આયોજના ઘડવી એ બાબતમાં ખુલ્લા મંચે ખુલ્લા કંઠે ડિસ્કશન કરવામાં આવેલું અને ભવિષ્યમાં એમના લાભ તમામ વ્યાપારી મિત્રોને મળશે એવી અમારી અપેક્ષા છે અને એ પ્રકારની સૂચનાઓ અને આયોજના પણ અમે પોલીસ તરીકે કરી રહ્યા છીએ। માનનીય કમિશનર સાહેબની પણ કટિબદ્ધતા છે કે આ ઇકોસિસ્ટમને બગાડનાર અથવા તો કોઈ પણ છેતરપિંડીની માનસિકતા સાથે એમાં પ્રવેશ કરનાર વ્યક્તિ હોય, દેશના કોઈ પણ ખૂણે હોય, અમે એને ત્યાંથી શોધી લાવી અને આ રીતેનું કાયદાનું સબક શીખડાવીશું કે બીજી વખત ક્યારેક છેતરપિંડી ના કરે।